ડાંગમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ધોધ થયા સક્રિય. મન મોહી લેતા આ દ્રશ્યો છે ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગના. અહીં મેઘરાજા મન મૂકી વરસતા ડાંગમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લામાં આવેલા ધોધ જીવંત થઈ ખડખડ વહેતા થતા આ દ્રશ્યો કોઈ જન્નતથી ઓછા નથી લાગી રહ્યા. વઘઈ ખાતે આવેલી ઉમરા ખાડીમાં પાણીની આવક વધતા નદી નાળા અને ઉપરના ધોધ વહેતા થયા છે. નાના મોટા ધોધ સક્રિય થઈ જતા હાલ અહીંની ભવ્યતા જોવા લાયક થઈ ગઈ છે. આ દ્રશ્યો જોઈને તમારી આંખોને ચોક્કસ ઠંડક પહોંચશે. ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે. ઘણી દૂરથી ધોધની ગર્જના સંભળાય છે. આ ધોધને જોવા આવેલા લોકો તેની સામેથી હટી નથી રહ્યા. ધોધ પરથી પડતા પાણીનો અવાજ જાણે અહીં અલગ જ માનસિક શાંતિનો અનુભવ આપે છે. અહીં આવી પ્રવાસીઓને એક અલગ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે. બીજી તરફ સાપુતારાનું વાતાવરણ પણ આહલાદક થતા પ્રવાસીઓને સ્વર્ગ જેવો અહેસાસ થઈ રહ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો. તાલુકામાંથી પસાર થતા તમામ નાળાઓ બે કાંઠે વહેતા થયા. કપરાડાના જીરવલ અને બોરલા ગામ વચ્ચેનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયો. કોલક નદી પર બનાવેલ કોઝવે પર ફરી વળ્યા પાણી. તો કપરાડા તાલુકામાં ભારે વરસાદ ધસમસતા પાણીમાં કોઝવે ગરકાવ થઈ ગયો છે, જે અત્યારે શોધે જળતો નથી. કપરાડા તાલુકામાં વરસાદ છે, સાથે ઉપરવાસમાં પણ જે વરસાદ વરસ્યો છે, જેને લઈને પાણીની આવક સતત વધી રહી છે. દાહોદમાં મેઘરાજાની દેવાવાડી રોડ પર 3 થી 4 ફૂટ ભરાયા પાણી. રોડ પર વહેતી નદીના દ્રશ્યો છે દાહોદના. દાહોદ પંથકમાં ઇન્દ્રદેવે દેવાવાડી કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. દાહોદમાં મેઘરાજા એવા તૂટી પડ્યા કે રોડમાં પાણીનું રાજ છવાઈ ગયું. દાહોદના વાંકલેશ્વર રોડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. મોટાભાગના વિસ્તારોમાં પાણીએ સામ્રાજ્ય જમાવતા લોકો પરેશાન થઈ ગયા. વાહનો પાણીમાં ફસાયા. બાઇક ચાલકોને ભારે હાલાકી થઈ. આ બાજુ દાહોદના દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અનરાધાર વરસાદથી વાંકેશ્વર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ધોધમાર વરસાદને લઈને વાંકેશ્વર રોડ વિસ્તારમાં ઘરના આગળના ભાગમાં પાણી ભરાયા. જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ છોટાઉદેપુરના નસવાડીમાં પણ મેઘરાજા મહેરબાન થયા. વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા. ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પડતા નદી નાળા ખાડીઓમાં ધસમસતા પાણી આવ્યા. અવિરત વરસાદ પડતા દેવગઢ લુહારવડ વચ્ચે વરહે નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા. બ્રિજ પર પાણી ફરી વળતા સામે 3 જેટલા ફળિયા છે તેમને હાલાકી પડી. વડોદરાના શિનોરમાં મેઘરાજાની ધડબડાટી, શહેર બેટમાં ફેરવાયું. વડોદરાના શિનોરમાં વરસાદે તોફાની બેટિંગ કરી. શિનોર, તરવા, ઉતરાજ, ટિમ્બરવા ગામમાં ભારે વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા હતા. શિનોરમાં તો વરસાદે ગણતરીની કલાકોમાં જ શાનદાર બેટિંગ કરતા શિનોરની મુખ્ય બજાર પાણીથી છલકાઈ હતી. બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી. વાહનો પાણીમાં બંધ પડી જતા ધક્કો મારી અને બહાર કઢાયા. ગરનાળામાં પાણી ભરાતા 2 કિલોમીટર ફરી અને વાહન ચાલકો જવા મજબૂર બન્યા. દક્ષિણ ગુજરાત અને ગોહિલવાડમાં મેઘરાજાએ બોલાવી રમઝટ, નદીઓ થઈ ગાંડીતુર. બે કાંઠે વહેતી નદી નાળાની આ તસવીર છે વલસાડની. વલસાડ પંથકમાં ભારે વરસાદ પડતા કપરાડા તાલુકાની નદીઓ ગાંડીતુર બની. તાલુકામાંથી પસાર થતા તમામ ગરનાળાઓ બે કાંઠે વહેતા થયા. કપરાડાના જીરવલ અને બુરલા ગામ વચ્ચેનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયો. કોલક નદી પર બનાવેલા કોઝવે પર પણ પાણી ફરી વળ્યા. કલાકો સુધી બંને તરફના ગામનો સંપર્ક ખોરવાયો. આ બાજુ સુરતના ખીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ભરાયા પાણી. ભારે વરસાદથી અહીંના રોડ પાણી થઈ ગયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા ખાડીઓમાં આવ્યા ધસમસતા પાણી. દેવગઢ લુહારવડ વચ્ચે વરહે નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા. બ્રિજ પર પાણી ફરી વળતા સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. આ બાજુ ભાવનગર જિલ્લાના ગામડાઓમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. પાલીતાણા શહેર સહિત પંથકમાં જામ્યો વરસાદી માહોલ. કુંભણ, ખાખરિયા, સિંજાડિયા, વીરપુર, રંડોળા, જસપર, મોખડકા, માલપરા, લુવારવાવ, રંડોલા, જામવાડી, ભુંડરખા સહિતના પંથકમાં વરસાદ પડ્યો. શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી. શિહોર તાલુકાના ટાણા, વરલ, અગિયાળી, બોરડી, જાબાડા, દેવગાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘાનું મંડાણ.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ દબદબાટી બોલાવ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો કાઢશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સાપુતારા વઘઈ સુબીરમાં ધોધમાર વરસાદ પડતા આહલાદક વાતાવરણ બન્યું. સાપુતારામાં વરસાદને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. તો ઓલપાડ ઉમરગામ સહિતના વિસ્તારોમાં સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. કામરેજ, ઉમરપાડા, ઓલપાડ, માંગરોળ, બારડોલી, મહુવા, માંડવી અને સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. તો 2 દિવસના વિરામ બાદ ઉમરપાડા તાલુકાની અંદર સવારે 6 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. બારડોલી તાલુકામાં 2 ઇંચ, કામરેજ તાલુકામાં 2.5 ઇંચ, અન્ય તાલુકામાં પણ 2 થી 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદે દબદબાટી બોલાવી. નવસારી શહેરમાં આવેલા સર્કિટ હાઉસ, ડેપો, જૂના થાણા, કુંભારવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. કપરાડાના રસ્તાઓ થોડી જ વારમાં પાણી થઈ ગયા. કપરાડાની સાથે વલસાડ, ધરમપુર અને પારડી તાલુકામાં પણ 1 ઇંચ વરસાદથી રોડ પાણી થયા. ઉમરગામ અને વાપીમાં પણ નોંધપાત્ર વરસાદ થતા ખેડૂતો ખુશ થયા. તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો. કડાણા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ, ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, બાલાસિનોર તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા નદીઓ વહેતી થઈ. 33 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ગુજરાતમાં શુક્રવારથી વરસાદે થોડો વિરામ લીધો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં સપાટો બોલાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. જો કે હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘો તોફાની બેટિંગ કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, પાટણ, મહેસાણા, વડોદરા, આણંદમાં તોફાની વરસાદ ખાબકશે. રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેતો રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. તારીખ 6 અને 7મી જુલાઈના રોજ હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ જોવા મળશે. રીલ્સના ચક્કરમાં દમણમાં યુવતીએ મોતને આપ્યું આમંત્રણ. રીલ્સના ચક્કરમાં દમણના દરિયામાં કઈ રીતે લોકો પોતાનો જીવ જોખમમાં નાખી રહ્યા છે તે જુઓ. પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે અને જેમાં યુવતી જીવને જોખમમાં નાખતા પણ અચકાતી નથી. દમણના દરિયા કિનારે દરિયામાં ઉછળતા પ્રચંડ મોજાઓની સામે રીલ બનાવવાની ગેલછામાં એક યુવતીએ તમામ હદો પાર કરી નાખી. દરિયા કિનારે મહાકાય રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે. દરિયા કિનારા પર પણ ઊભા રહેવું એ જીવને મોતને આમંત્રણ આપવા બરાબર માહોલ છે. જો કે આવા ખતરનાક માહોલમાં પણ આ યુવતી દરિયા કિનારે રીલ બનાવવાની ગેલછામાં જાણે મોત સાથે મસ્તી કરી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. એક યુવતી દરિયાના પ્રચંડ મોજાઓની સામે રીલ ઉતારવામાં મશગુલ હતી. ત્યારે જ એક પ્રચંડ મોજું તોફાની બનીને આવે છે અને ત્યારે જ યુવતીને મોત દેખાતા તે ભાગે છે. હિંમતનગરમાં યુવાને ચાલુ બાઇકે જમ્પ માર્યો. જુઓ સ્ટન્ટનો વિડીયો. સસ્તી પ્રસિદ્ધિ માટે યુવાનો પોતાની મોંઘી જિંદગીને પણ જોખમમાં નાખતા ખચકાતા નથી. તેનો આ બોલતો પુરાવો છે. બાઇક પર મોતને સાથે લઈને ફરતા યુવાનના આ દ્રશ્યો છે હિંમતનગરના. અહીં સ્ટંટબાજ બાઇક ચાલકને એવું સુરાતન ચડ્યું કે રોડ પર પૂરપાટ સર્પાકાર બાઇક ચલાવ્યું. બાઇક ચલાવતા ચલાવતા જોશમાં હોશ ખોઈ બેઠેલા યુવાને લોકપ્રિય થવા ચાલુ બાઇકે જમ્પ મારવાનું શરૂ કરી દીધું. જિલ્લા પંચાયત બાયપાસ રોડ પર આ રીતે યુવાન બાઇક પર જમ્પ મારવા લાગતા રોડ પર અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. યુવાનનું તો જે થવું હોય તે થાય, પણ પોતાને કંઈ ન થાય તેને લઈને વાહન ચાલકો ચિંતિત બન્યા. પણ નંબર વગરના પલ્સર મોટરસાયકલ પર જતા યુવાનને પણ બસ જાણે કે વાયરલ થવું હતું, એટલે મોતની પણ ચિંતા કર્યા વગર બાઇક પર જોખમી સ્ટન્ટ કરતો રહ્યો. ધૂમ સ્ટાઇલમાં મોટરસાયકલ ચલાવી પોલીસને પડકાર ફેંક્યો. ત્રંબાની શાળામાં સુવિધાનો અભાવ, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ, કર્યો વિરોધ. રાજકોટના ત્રંબામાં શાળામાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ કર્યો. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા ત્રંબા ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. હાઈવે ચક્કાજામ કરી રોષ ઠાલવવામાં આવ્યો. શાળાઓમાં ઓરડાનો અભાવ સહિતના પ્રાથમિક સુવિધાના અભાવને લઈને બાળકો પણ મેદાને ઉતાર્યા. આ અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને સરકાર હાય-હાયના સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવ્યો. તો નીટ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાજકોટમાં વિરોધ કર્યો. MBBSમાં એડમિશન માટેની ગવર્મેન્ટ કોટાની તેમજ મેનેજમેન્ટ કોટાની ફીમાં વધારો ઝીંકવામાં આવતા રોષ ઠાલવવામાં આવ્યો. બહુમાળી ચોક ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ એકઠા થઈ વિરોધ કર્યો. ત્યારે વિદ્યાર્થીઓએ અમને ડોક્ટર બનવા દોના સૂત્રોચ્ચાર કર્યા.
જીએમઈઆરએસની 1 વર્ષની ફી અગાઉ 3,30,000 રૂપિયા હતી, જેમાં વધારો કરીને 5,50,000 કરવામાં આવી છે. તેમજ મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ રૂપિયામાંથી 17 લાખ રૂપિયા કરવામાં આવી છે. નકલી વસ્તુઓના રાફડા વચ્ચે હવે રાજકોટમાં તો હદ થઈ ગઈ. નકલી શાળા મળી આવી. પરમિશન વગર ધમધમતી શાળાને કરાઈ સીલ. રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે તો હદ થઈ ગઈ. નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી ગૃહમંત્રીનો પીએ, નકલી કચેરી બાદ હવે નકલી શાળા પણ ઝડપાઈ છે. રાજકોટના માલિયાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ. માલિયાસણ ખાતે કોઈ પણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમી રહી હતી, એ પણ દુકાનમાં. અહીં ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. નકલી શાળામાં કુલ 33 વિદ્યાર્થીઓ અસલી શિક્ષણ મેળવતા હતા. કોઈને શંકા ન જાય તે માટે ભેજાબાજોએ રોડથી અંદર શાળા બનાવી હતી. આ અંગે તંત્રને જાણ થતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. કુવાડવા પોલીસને સાથે રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા. તુરંત ગામમાં પહોંચ્યા હતા. પીપળિયા ગામે ગેરકાયદેસર ગૌરી નામથી ચાલતી શાળાને સીલ કરી તેમજ તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ પ્રકારની પ્રી પ્રાઇમરી સ્કૂલો ખુલી કઈ રીતે શકે? કોણ છે ગુજરાતના ભાવિના દુશ્મનો?